પ્રકરણ 12 19મી સદીના અંતે વિશ્વની સ્થિતિથી પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી. પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વ વિગ્રહને 20મી સદીની વિશ્વની શકવર્તી કે યુગ પ્રવર્તક ઘટનાઓની યાદીમાં અગ્રસ્થાને મૂકી શકાય. 1914થી 18 આ યુદ્ધની અસર સામાન્ય લોકો સુધી થઈ હતી. સૈનિકોની જેમ સામાન્ય નાગરિક પણ આ યુદ્ધના વિનાશક શસ્ત્રોનો ભોગ બન્યા હતા. તેના કારણો અજોડ અને પરિણામો યુગ પ્રવર્તક હતા. તે એક ઐતિહાસિક યુગનો અંત અને નવા યુગની શરૂઆતનો સંકેત આપતા હતા. આવી અભૂતપૂર્વ ઘટના પાછળ કોઈ એકમાત્ર કારણ જ જવાબદાર ન હોઈ શકે. આ પૈકીના કેટલાક કારણો વિવેચકો નીચે પ્રમાણે દર્શાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધના કારણો. ઉગ્ર, સંકુચિત અને વિકૃત રાષ્ટ્રવાદ. 19મી સદીમાં વિકસિત થયેલા રાષ્ટ્રવાદે પ્રથમ વિશ્વયુદ્ધ માટેની પાયાની ભૂમિકા તૈયાર કરી. શરૂઆતમાં વર્ષોમાં ઉદાર રાષ્ટ્રવાદને કારણે ગ્રીસ, ઇટાલી, જર્મની વગેરેમાં સ્વતંત્ર રાષ્ટ્રોનું સર્જન થયું. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉદાર રાષ્ટ્રવાદે ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદનું સ્વરૂપ લીધું. યુરોપના મોટાભાગના રાષ્ટ્રો અને અન્ય રાષ્ટ્રના ભોગે પણ પ્રગતિ સાધવાના પ્રવૃત્ત થયા. યુરોપના દરેક રાષ્ટ્રોની આ સ્વાર્થી ભાવનાએ ઉગ્ર રાષ્ટ્રવાદનું સ્વરૂપ ધારણ કરતા આ મહાયુદ્ધનો ઉદ્ભવ થયો. સામ્રાજ્યવાદ. યુરોપમાં ઉદ્ભવેલી ઔદ્યોગિક ક્રાંતિએ મૂડીવાદ, સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદને જન્મ આપ્યો. આ માટે યુરોપના રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રોમાં સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ શરૂ કરી. ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ તથા તૈયાર માલના બજારનો એકાધિકાર પ્રાપ્ત કરવા માટે દોડ શરૂ કરી. તેને લીધે જે પ્રભાવ ક્ષેત્રો મળ્યા ત્યાં પોતાની સત્તા સ્થાપવા માટેના સંઘર્ષો યુરોપીય રાષ્ટ્રો વચ્ચે શરૂ થયા. લશ્કરવાદ. યુરોપના દરેક રાષ્ટ્રને ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદની દોડમાં સફળ થવા માટે કે ટકી રહેવા માટે શસ્ત્રસજ્જ થવું અને ખાસ કરીને નૌકાદળમાં વધારો કરવાનું અનિવાર્ય બન્યું હતું. આ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પરિણામે વિશ્વ મહાયુદ્ધ તરફ ધકેલાયું. આવા સમયે દરેક રાષ્ટ્ર પોતાના સ્વ બચાવ માટે લશ્કરી સજ્જતામાં વધારો કરવો પડે તેમ હતું. પ્રાદેશિક સંઘર્ષ. વિયેના કોંગ્રેસ 1815 દ્વારા થયેલી પ્રદેશોની અયોગ્ય વહેંચણી પ્રત્યે રાષ્ટ્રવાદના કારણે સરહદો બાબતે અસંતોષ ઊભો થયો હતો. જર્મની, ઇટાલી, બેલ્જિયમ વગેરે રાષ્ટ્રોએ પોતાની તાકાતનો દર વધારવા પ્રદેશો જીતીને એકીકરણ કર્યું હતું. તેના પગલે ઓસ્ટ્રિયાએ પણ સ્વાવ લોકોના વસવાટવાળા રાજ્યો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. રશિયા પણ બાલ્કનની સામુદ્ર ધુની પર કબજો મેળવવા ઈચ્છતું હતું. આ પ્રાદેશિક સંઘર્ષ પરસ્પરની શાંતિ માટે પડકારરૂપ હતો. ગુપ્ત સંધિઓ અને રાષ્ટ્રોની જૂથબંધીઓ. ગુપ્ત સંધિઓ અને રાષ્ટ્રોની જૂથબંધીએ દરેક રાષ્ટ્ર વચ્ચે ચિંતા અને શંકાનું સર્જન કર્યું, જેની શરૂઆત બિસ્માર્કે કરી હતી. જેના સમય દરમિયાન અને તે પછી પણ યુરોપના રાજકારણમાં જર્મની, ઓસ્ટ્રિયા વચ્ચે દ્વિરાજ્ય સંધિ 1879 થઈ, જેની સામે રશિયા, ફ્રાન્સ વચ્ચે મૈત્રી સંમેલન 1994, ફ્રાન્સ, ઇટાલી વચ્ચે મૈત્રી સમજૂતી 1902, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે મૈત્રી કરાર 1904, ઇંગ્લેન્ડ, રશિયા વચ્ચે મૈત્રી સંધિ 1907 તથા રશિયા અને બાલ્કન રાષ્ટ્રો વચ્ચેના સંધિ કરારો વગેરે સંધિઓ શરૂ થઈ. આ ઉપરાંત પણ વિવિધ દેશોના રાજપુરુષો અને મુત્સદ્દીઓ વચ્ચે ગુપ્ત મુલાકાતો, ગુપ્ત વાટાઘાટો અને ગુપ્ત પત્ર વ્યવહાર થયા હતા. કદાચ તેમનો હેતુ આક્રમણો કે સમાજજૂથને નુકસાન પહોંચાડવાનો નહીં હોય. આમ છતાં તેના કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શંકા અને ભયનું વાતાવરણ ઊભું થયું હતું. વર્તમાનપત્રોની વિઘાતક, ઝેરી અસર. આ સમયના વર્તમાનપત્રો પોતાની નીતિના કારણે બે રાષ્ટ્ર વચ્ચેના મતભેદો કે ઝઘડાની અતિશયોક્તિભરી માહિતી આપીને કે તેના પર ટીકા ટિપ્પણી કરીને અથવા તો લેખો દ્વારા વળતા પ્રહારો કરીને લોકોની રાષ્ટ્રીય લાગણીને ઉશ્કેરતા. જર્મનીની મહત્વાકાંક્ષા. જર્મની સામ્રાજ્યવાદી રાષ્ટ્ર બનવાની હરીફાઈમાં પાછળ હતું. તે ઇંગ્લેન્ડ જેવું મહાન સામ્રાજ્ય બનાવવાની મહેચ્છા ધરાવતું હતું. દુનિયામાં જર્મનીને અગ્રસ્થાન અપાવવા માટે અત્યંત મહત્વાકાંક્ષી રાજા કૈસર વિલિયમે જર્મનીના કારખાનાઓમાં શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યું હતું. યુદ્ધ માટે જરૂરી સૈનિકો અને નૌકા કાફલાને પણ તૈયાર કર્યો હતો. સમગ્ર દુનિયામાં જર્મની જ અગ્રસ્થાને છે તેવી વારંવાર ઘોષણા કરીને
તે વિશ્વમાં ભય અને ઉત્તેજના ફેલાવતો હતો. શક્તિશાળી મધ્યસ્થ સંસ્થાનો અભાવ. યુરોપના રાષ્ટ્રો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા કે પોતાની મરજીથી દોરવાઈને મનસ્વી રીતે વર્તન કરતા ત્યારે તેમના પર અંકુશ મૂકે તેવી કોઈ શક્તિશાળી મધ્યસ્થ સંસ્થા ન હતી, જેને પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું નકારાત્મક કારણ ગણાવી શકાય. હેગ પરિષદ ઈસવીસન 1898થી 1907ના પરિણામે આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપના થઈ હતી, પરંતુ તેના ચુકાદાની બંને પક્ષ પાસે સ્વીકાર કરાવવા જેટલી તેમની પાસે સત્તા કે શક્તિ ન હતા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું નિરાકરણ, પ્રશ્નોના ઉકેલ કે સમસ્યાનું સમાધાન કરી શકે તેટલી ક્ષમતા પણ તેની પાસે કદાચ ન હતી. આમ આ સમયે તેની તટસ્થતામાં સૌનો વિશ્વાસ હોય તેવી મધ્યસ્થ સત્તા કે સંસ્થાના અભાવે રાષ્ટ્ર વચ્ચેની તંગદિલી દૂર કરી શકાય નહીં. તાત્કાલિક કારણ ઓસ્ટ્રિયાના ગાદીવારસની હત્યા. ઓસ્ટ્રિયાનો ગાદીવારસ આર્કડ્યુક ફર્ડિનાન્ડ તેની પત્ની સાથે ખુલ્લી બગીમાં લશ્કરી કયાવતનું પરીક્ષણ કરવા જતા હતા. 28 જૂન 1914. ત્યારે બોસ્નિયાના પાટનગર સારાજેવોમાં બંનેની હત્યા થઈ. આ હત્યા પાછળ સર્બિયાનો હાથ હોવાનો આરોપ ઓસ્ટ્રિયાની સરકારે સર્બિયા પર મૂક્યો. સર્બિયાએ આ બાબતે માફી માંગી, પરંતુ તેનો અસ્વીકાર કરીને ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. ઓસ્ટ્રિયાના મિત્ર જર્મનીએ ફ્રાન્સ અને રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું. જર્મનીએ ફ્રાન્સ પહોંચવા માટે તટસ્થ બેલ્જિયમ પાસે તેના પ્રદેશમાંથી પસાર થવાની પરવાનગી માંગી, પરંતુ તે ન મળવા છતાં જર્મન લશ્કરે બેલ્જિયમમાં પ્રવેશ કર્યો. જર્મનીના આ આંતરરાષ્ટ્રીય સમજૂતીના ભંગને રોકવા માટે ઇંગ્લેન્ડે પણ યુદ્ધમાં પ્રવેશતા 5 ઓગસ્ટ 1914 વિશ્વ 2 જૂથમાં વહેંચાઈ ગયું અને વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. યુદ્ધની ઘટનાઓ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો એવા 2 જૂથમાં વહેંચાઈ ગયું. મિત્ર રાષ્ટ્રોમાં અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા, સર્બિયા, પોર્ટુગલ, ઇટાલી, જાપાન, ગ્રીસ, રૂમાનિયા અને ધરી રાષ્ટ્રોમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કી હતા. ઘણા લાંબા સમય સુધી ઇટાલી તટસ્થ હતું, પરંતુ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય નિશ્ચિત જણાતા તે મિત્ર રાષ્ટ્રોના જૂથમાં જોડાયું હતું. ઇટાલી અને ઓસ્ટ્રિયા વચ્ચેના યુદ્ધમાં જર્મનીની મદદથી ઓસ્ટ્રિયાએ ઇટાલીને હરાવ્યું. મિત્ર રાષ્ટ્રોના સર્બિયાને પણ જર્મનીએ બલ્ગેરિયાની મદદ લઈ હંફાવ્યું. રૂમાનિયા પર જર્મનીએ સત્તા મેળવી મિત્ર રાષ્ટ્રોની સતત પીછેહટના કારણે મિત્ર જર્મનીને સમુદ્ર માર્ગે ખોરાક તથા અન્ય જરૂરી માલની મદદ મળતી હતી તે અટકાવી. મિત્ર રાષ્ટ્રોને વળતા જવાબ રૂપે જર્મનીએ તેમના વહાણો ડૂબાડી દેવા સબમરીન યુદ્ધ કર્યું તેમજ ઝેરી ગેસ વાપરવાનું શરૂ કર્યું. ત્યારે ઇંગ્લેન્ડે પણ ટેન્ક યુદ્ધ શરૂ કર્યું. શરૂઆતમાં મિત્ર રાષ્ટ્રોની પીછેહટ થવા છતાં 1916 મિત્ર રાષ્ટ્રોનું પલ્લું ભારે થવા લાગ્યું. આજ સુધી તટસ્થ રહેલા દેશોના માલ જહાજો ડૂબાડી દેવાનું જર્મનીએ જાહેર કરતાં જ અમેરિકાએ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધમાં જર્મની સામે રશિયાની પીછેહટ થતાં 1917માં રશિયાના ઝાર નિકોલસ બીજાએ ગાદી ત્યાગ કર્યો. બલ્ગેરિયાએ શસ્ત્રો હેઠા મૂક્યા તથા તુર્કીએ આત્મસમર્પણ કર્યું. ઓસ્ટ્રિયા પણ શસ્ત્રો હેઠા મૂકી યુદ્ધમાંથી ખસી ગયું. પરિણામે ધરી રાષ્ટ્રોના જૂથમાં જર્મની એકલું પડી જતા જર્મની યુદ્ધના દરેક ક્ષેત્રે હારવા લાગ્યું. યુદ્ધથી થાકેલી જર્મન પ્રજાએ રાજા વિલિયમની ગાદી ત્યાગની માંગણી કરી. ભૂમિ મોરચે અને દરિયા મોરચે સતત પરાજય થતા જર્મન સૈનિકોએ 11 નવેમ્બર 1918 મિત્ર રાષ્ટ્રો સામે આત્મસમર્પણ કર્યું અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આમ જે યુદ્ધ શરૂઆતમાં માત્ર ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચેનો એક સ્થાનિક સંઘર્ષ મનાતું હતું તે વિશ્વયુદ્ધમાં પરિણમ્યું. ખરેખર આ મહાયુદ્ધ વિશ્વના મોટાભાગના દેશોએ જેમાં કોઈને કોઈ સ્વરૂપે ભૂમિકા ભજવી હોય તેવું માનવ ઇતિહાસનું સૌ પ્રથમ યુદ્ધ હતું. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પેરિસની શાંતિ પરિષદ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી વર્ષ 18 જાન્યુઆરી 1919 ફ્રાન્સના પાટનગર પેરિસમાં વર્સેલ્સના આઈના મહેલમાં યુદ્ધમાં વિજેતા બનેલા મિત્ર રાજ્યોની પરિષદ મળી, જેનો હેતુ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત રાજ્યો સાથે શાંતિ સંધિની શરતો વિચારવા
તેમજ યુરોપની પુનર્વ્યવસ્થા વિશેનો હતો. પેરિસની આ શાંતિ પરિષદે વર્સેલ્સની તથા અન્ય શાંતિ સંધિઓ કરી, જેનાથી યુરોપમાં અનેક રાજકીય ફેરફારો થયા. ખાસ કરીને પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વિવિધ સમજૂતીઓમાં મહાસત્તાઓના હિતને જ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. પેરિસની આ શાંતિ પરિષદમાં થયેલ વર્સેલ્સની શાંતિ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયમાં સૌથી મહત્વની ગણી શકાય છે. વર્સેલ્સની સંધિ 28 જૂન 1919. આ સંધિને ઘડવામાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોઇડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને ફ્રાન્સના પ્રાદેશિક દાવાઓ, ઇટાલીની કેટલીક માંગણીઓ તેમજ સંસ્થાનોના પ્રશ્નોના ઉકેલ શોધવાનો પ્રયાસ થયો હતો, જેમ કે યુદ્ધદંડ, નિઃશસ્ત્રીકરણ, લશ્કર, પ્રાદેશિક વ્યવસ્થા, યુદ્ધ વળતર મેળવવાની જોગવાઈઓ વગેરેનો સમાવેશ થતો હતો. જર્મની માટે આ સંધિ અત્યંત કડક, ક્રૂર, કઠોર અને વેરવૃત્તિભરી હતી. સમગ્ર યુદ્ધ માટે માત્ર જર્મની જ જવાબદાર હોય તે રીતે તેના પર અન્યાય, અપમાનજનક રીતે 6.6 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો, જેનાથી જર્મનીએ ખનિજ સંપત્તિવાળા અનેક પ્રદેશો ગુમાવવા પડ્યા હતા. અન્ય પ્રજાઓની રાષ્ટ્રીયતાનો ખ્યાલ રાખીને તેમને બહુમતીવાળા પ્રદેશો આપવામાં આવ્યા હતા, જ્યારે જર્મની પાસેથી ઉલટું જર્મન વસ્તીવાળા પ્રદેશો લઈ લેવામાં આવ્યા હતા. ટૂંકમાં આ સંધિ બળની ધમકી નીચે કરાવવામાં આવી હતી. તેને પરસ્પરની સમજૂતી કે સહાનુભૂતિનો ટેકો ન હતો. આ સંધિ જાણે વિજેતા રાષ્ટ્રોને પરાજિત રાષ્ટ્રોને લૂંટી લેવાનો હક આપતી હતી. તે જંગલિયતભર્યા સિદ્ધાંત પર રચાયેલી હતી. તેથી જ કેટલાક વિવેચકો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જેમ ફ્રેન્કફર્ટની સંધિ 1871ને જવાબદાર ગણાવી છે, તેમ બીજા વિશ્વયુદ્ધ માટે આ વર્સેલ્સની સંધિ 1919ને માને છે. લોર્ડ બ્રાઇસે કહ્યું હતું તેમ શાંતિ માત્ર સંતોષથી જ આવી શકે. આ સંધિઓથી અસંતોષ જ ઊભો થશે અને તેનું પરિણામ ક્રાંતિ કે યુદ્ધમાં જ આવશે. પછીના 20 વર્ષમાં જ તેની આગાહી સાચી પડવાની હતી અને વિશ્વ ફરી વખત દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓમાં જ સપડાયું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની ઉપરાંત પરાજિત થયેલા રાષ્ટ્રો માટે આ શાંતિ પરિષદ ઈસવીસન 1919થી 1920 દરમિયાન ઓસ્ટ્રિયા સાથે જર્મની સંધિ, બલ્ગેરિયા સાથે વિલીની સંધિ, હંગેરી સાથે ટ્રિયાનોની સંધિ તેમજ તુર્કી સાથે સેવરેની સંધિ કરવામાં આવી હતી. વિવેચકોના મતે પેરિસની શાંતિ પરિષદ રાજનીતિજ્ઞોની મહાન સફળતા હતી, કારણ કે તેનાથી વિજેતાઓ અને પરાજિતો બંનેને અસંતોષ રહ્યો હતો અને ભાવિ પેઢી માટે વિષમ વાતાવરણ પેદા થયું હતું. જાનહાનિ. આ પહેલાં આટલી મોટી સંખ્યામાં માનવો યુદ્ધમાં સામેલ નહોતા થયા, તેથી માનવહાનિ પણ મોટા પ્રમાણમાં થઈ. યુદ્ધમાં ટેન્ક, ઝેરી ગેસ, બોમ્બ, હાથબોમ્બ, સબમરીનો, એરોપ્લેનો વગેરે અનેક નવા અને ભયાનક શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. પરિણામે મોટા પ્રમાણમાં જાનહાનિ તથા ધનહાનિ થઈ હતી. એવી ગણતરી કરવામાં આવે છે કે કુલ મળીને 30 રાષ્ટ્રોના 80 લાખ કરતાં વધારે લોકો માર્યા ગયા હતા. 3 કરોડ ઘાયલ થયા અથવા કેદ થયા કે ગુમ થયા હતા. રાજકીય. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે વિશ્વ પરના યુરોપના આધિપત્યનો અંત આવ્યો. એશિયા આફ્રિકામાં સ્વતંત્રતા, લોકશાહી અને રાષ્ટ્રવાદની શરૂઆત થઈ. અહીંની પ્રજાને સામ્રાજ્યવાદી માલિકોનો સામનો કરવાની પ્રેરણા મળી. ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદનો જન્મ થયો. જાપાને લશ્કરવાદના સહારે વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાએ યુદ્ધના અંતે યુરોપના વિજેતા કે પરાજિત એવા અનેક રાષ્ટ્રોને પુનઃસ્થાપના માટે આર્થિક મદદ કરી, જેનાથી યુરોપમાં તેની પ્રતિષ્ઠા વધી. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને પ્રથમ વિશ્વયુદ્ધમાં મહત્વનું રાજકીય પરિણામ ગણાવી શકાય. આર્થિક. આ યુદ્ધમાં અત્યંત ધનહાનિ થઈ હતી. વિદ્વાનોના મતે ખર્ચનો હિસાબ ગણીએ તો બધો મળીને 560 કરોડ પાઉન્ડનો ખર્ચ થયો હતો. ઉપરાંત પરોક્ષ રીતે મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોને થયેલી નુકસાનીનો કોઈ હિસાબ જ મૂકી શકાય તેમ નથી. યુદ્ધના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થયું, ભાવ વધારો થયો, નાણાંની કિંમત ઘટી, વેપાર ઉદ્યોગ અસ્તવ્યસ્ત થઈ ગયા, રાષ્ટ્રીય દેવાને પહોંચી વળવા પ્રજા પર આકરા કરવેરા લાદવામાં આવ્યા. યુરોપ
તથા વિશ્વના અનેક દેશોમાં મહામંદી 1929નું મોજું ફરી વળ્યું હતું. તેને પણ પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ ગણાવી શકાય. સામાજિક ક્ષેત્રે કેટલાક ક્રાંતિકારી કહી શકાય તેવા પરિણામ આવ્યા છે. યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા. સમાજમાં સ્ત્રીઓની સંખ્યા વધી ગઈ. નોકરી, વ્યાપાર, ધંધાઓ સંભાળવાની જવાબદારી સ્ત્રીને શિરે આવી. તેથી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનની ભાવના વિકસી. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મહત્વનું બન્યું. દરેક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેની માંગણી માટેના આંદોલનો થવા લાગ્યા. સ્ત્રીઓની જેમ મજૂરોનું મહત્વ વધ્યું. મજૂર ચળવળને વેગ મળ્યો. મજદૂરો જાગૃત બન્યા. મજૂર પક્ષો સ્થપાયા. રાજકીય પક્ષમાં તેમનું મહત્વ વધ્યું. ટૂંકમાં પ્રથમ વિશ્વયુદ્ધ પરિણામની દ્રષ્ટિએ માત્ર યુરોપના ઇતિહાસનો જ નહીં, પરંતુ વિશ્વ ઇતિહાસનો પણ એક યુગ પ્રવર્તક બનાવ હતો તેમ કહી શકાય. ભારતમાં પ્રથમ વિશ્વયુદ્ધની અસર. બ્રિટિશ સામ્રાજ્યના એક ભાગ તરીકે બેશક ભારત સીધી રીતે મહાયુદ્ધમાં સંડોવાયું ન હતું. તેથી ભારત પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર થઈ હતી. મિત્ર રાષ્ટ્રોને મદદ કરવા માટે ભારતની સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો. યુદ્ધમાં માણસો, રોકડ નાણાંની મદદ લેવામાં આવતી. તેને હિંદ તરફની ભેટો તેઓ ગણતા. યુદ્ધ દરમિયાન અન્ય દેશોની જેમ ભારતનો વેપાર પણ બિલકુલ ખોરવાઈ ગયો. ભારતને પોતાની જરૂરિયાતો પોતે પૂરી કરવાની ફરજ પડી. પરિણામે ભારતમાં સૂતર અને શણ જેવા જૂના ઉદ્યોગો તેમજ યુદ્ધ સમયના નવા ઉદ્યોગો ઝડપથી વધ્યા. સરકારે આજ સુધી જેની ઉપેક્ષા કરી હતી તે તાતાનું લોખંડ પોલાદનું કારખાનું મહત્વનું બન્યું. પરદેશમાંથી સંસ્થાઓ અને યંત્રોની આયાત વધી. વિદેશી માલની હરીફાઈના અભાવે મૂડીદારોએ નફાનું પ્રમાણ વધાર્યું. મજૂરીના દર વધ્યા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બની. તેથી મજૂરોની આર્થિક સ્થિતિ ઉલટાની બગડી. યુદ્ધમાં ભારતના જમીનદારોને ગણોતિયામાંથી સૈનિકો પૂરા પાડવાની ફરજ પાડી. ખાસ કરીને પંજાબમાંથી બળજબરીપૂર્વક ભરતી કરવામાં આવી. પરિણામે બ્રિટિશ સરકાર તરફ રોષ ફેલાયો. બુદ્ધિજીવી, ખાસ કરીને બુદ્ધિજીવી બેકારોએ ઇંગ્લેન્ડની મુશ્કેલીને પોતાના દેશ માટેનો સુઅવસર ગણાવ્યો. તેઓએ નિષ્ક્રિયતા છોડી સ્વરાજ માટેની વિવિધ માંગણીઓ શરૂ કરી. લોકમાન્ય ટિળકે જેલમાંથી બહાર આવી હોમ રૂલ લીગની સ્થાપના કરી. બીજી હોમ રૂલ લીગની સ્થાપના એની બેસન્ટે કરી, જેણે બ્રિટિશ સત્તાનો વિરોધ કરવા લોકોને જાગૃત કર્યા. ટૂંકમાં ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક, બિપિનચંદ્ર પાલ, શ્રીમતી એની બેસન્ટ જેવા ક્રાંતિકારીઓની નેતાગીરી નીચે ભારતમાં સ્વરાજ માટેની માંગણી વધી. તેથી બ્રિટિશ સરકારે અનેક સુધારા માટેના વચનો આપ્યા. હિંદમાં તપાસ કાર્ય શરૂ કર્યું. વાઇસરોય અને હિંદ વજીરના અહેવાલોમાં કેટલાક સુધારાઓ અને ફેરફારો સૂચવાયા, જેને હિન્દી વજીર અને વાઇસરોયના નામ પરથી મોન્ટફોર્ડ અહેવાલ કહેવામાં આવે છે. ભારતમાં સુધારાઓ માટેની આ કામચલાઉ દરખાસ્તો પર ભારે વિવાદ જાગ્યો. તેનો વિરોધ થયો. વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ભારતમાં સર્વત્ર પરિવર્તનની પ્રબળ અપેક્ષાઓ વધી અને ટૂંક સમયમાં જ પૂર્ણ સ્વરાજ માટેની પૂર્વ ભૂમિકા આ સમયે તૈયાર થઈ. રશિયન ક્રાંતિ 1917. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થયું તે દરમિયાન જ રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ હતી, જેને સમગ્ર વિશ્વના ઇતિહાસનો એક મહત્વનો બનાવ ગણાવી શકાય. આ ક્રાંતિને વિશિષ્ટ ક્રાંતિ ગણાવી શકાય. તેના નેતાઓ રાષ્ટ્રમાં પરિવર્તન લાવવાની ચોક્કસ સમજપૂર્વક ક્રાંતિમાં જોડાયા હતા. રશિયાની બોલ્શેવિક ક્રાંતિમાં સમાજવાદી વિચારક કાર્લ માર્ક્સના વિચારોની વ્યાપક અસર હતી. આ ક્રાંતિના નેતાઓને કાર્લ માર્ક્સના સિદ્ધાંતોને અનુસરીને સામ્યવાદી વિચારસરણીનો પ્રચાર કર્યો. કારણો: રાજકીય સ્થિતિ, આપખુદ અને નિરંકુશ ઝારશાહી. રશિયાના રોમેનોફ વંશના રાજવીઓ પોતાને ઝાર એટલે કે સમ્રાટ કહેવડાવતા. રશિયામાં છેલ્લા 100 વર્ષનું ઝાર શાસન સર્વસત્તાધીશ, આપખુદ, અત્યાચારી, નિરંકુશ તથા પીડક શાસન હતું. ઝાર નિકોલસ પહેલાએ સંકુચિત વિચારસરણીના કારણે પાશ્ચાત્ય ઉદારમતવાદને દબાવી દેવા ક્રૂરતાભર્યા પગલાં લીધા. પાશ્ચાત્ય વિચારસરણીવાળા સાહિત્ય પર પ્રતિબંધ મૂક્યો. રશિયનોને વિદેશ જવા પર મનાઈ કરવામાં આવી. પરિણામે યુરોપમાં જ્યારે સુધારાવાદી યુગ શરૂ થયો ત્યારે રશિયન પ્રજા હજુ મધ્યયુગની આપખુદ રાજાશાહી નીચે જીવતી હતી. સમ્રાટ એલેક્ઝાન્ડર બીજો એટલો અત્યાચારી હતો કે અંતિમવાદીઓએ તેની હત્યા કરી હતી. રશિયાના છેલ્લા સમ્રાટ ઝાર નિકોલસ બીજો
1894થી 1917 વર્તમાનપત્રો, યુનિવર્સિટીઓ, મુદ્રણ કળા પર કડક નિયંત્રણ રાખતો, યહૂદીઓ અને બિન રશિયનો પર પણ જુલમ કરતો, નિર્દોષ લોકો પર આરોપ મૂકી સાઇબેરિયાના અતિ શીત પ્રદેશમાં કેદ કરવામાં આવતા. વહીવટીતંત્ર. ઝાર રાજાશાહીમાં વહીવટના વડા ખુદ ઝાર શાસકો હતા, જેમનામાં વહીવટની કોઈ આવડત ન હતી. ઝારની સત્તા નિરંકુશ હતી. રાજ્યમાં દરેક સત્તા માત્ર ઝારના હાથમાં હતી. પ્રજાના દુઃખ દર્દ જાણવા કે તેને વ્યક્ત કરવા માટે કોઈ કાનૂન ન હતા. ઝારનું વહીવટીતંત્ર એટલું બિનકાર્યક્ષમ, ભ્રષ્ટ અને સડેલું હતું કે તેના વહીવટીકર્તાને પ્રજાના દુઃખ દર્દ સમજવા, દૂર કરવા તેની પાસે આવડત કે ફુરસદ ન હતી. ઝાર નિકોલસ બીજાનું મનોબળ નિર્બળ હતું, તેથી તે હંમેશા તેની રાણી તથા રાસપુટિન નામના તાંત્રિકના પ્રભાવ નીચે હતો. આ રાસપુટિન, અર્થ ગંદો કૂતરો, ને ઝારના પ્રધાનમંડળમાં પણ સ્થાન અપાયું. આવા અયોગ્ય પ્રધાનની દોરવણીથી દરેક કાર્ય થતા. શાસનતંત્રના ઘડતરમાં પ્રજાની કોઈ ભાગીદારી ન હતી. પ્રજાનો વિચાર કરવાને બદલે ઉલટાનું ઝાર પોતાની મહત્વાકાંક્ષા કે શોખ, વૈભવ, વિલાસ તેમજ યુદ્ધનો ખર્ચ પ્રજાએ ભોગવવો પડતો હતો. તેનો વિરોધ કરનારને ભારે સજા થતી. ટૂંકમાં, અત્યાચારી રાજાશાહી રશિયન પ્રજા માટે ગરીબી, દુઃખ અને યાતનાનું કારણ બની જતા છેવટે જનતાનો આ રોષ કે અસંતોષ આ મહાન ક્રાંતિનું પાયાનું કારણ બન્યું. આર્થિક. આ સમયનું રશિયા એક ખેતીપ્રધાન દેશ હતો, છતાં ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના રાજ્ય દ્વારા કોઈ પ્રયત્ન થયા ન હતા. ઓછી ઉપજના કારણે પોતાના કુટુંબનું ભરણ પોષણ ઉપરાંત સરકારને અને પ્રાંતોને પ્રજાજનોએ ભરવાના વિવિધ કરવેરા અને લાગાઓ ઘણા વધારે હતા. ઉપરાંત 1891થી 1901 અનેક દુષ્કાળ પડવા છતાં આ કર વસૂલી માટે અમલદારો, અમીર ઉમરાવો તથા ભૂમિ કપ્તાનો તેમના પર અનેક જુલમો અને અત્યાચાર કરતા. ગામડામાં જે સ્થિતિ ખેડૂતોની હતી તે શહેરમાં કામદારોની સ્થિતિ હતી. ઔદ્યોગિક ક્રાંતિ સાથે તેના દૂષણો જેવા કે ગરીબી, બેકારી, શોષણ, વ્યસન, ગંદા વસવાટો, રોગચાળો, અનીતિ વગેરે આવ્યા. આમ છતાં કામદારો પોતાની કંગાલ હાલત અને મૂડીવાદી અર્થવ્યવસ્થાના દૂષણો માટે સભાન હતા. તેથી જ સામ્યવાદીઓને તેમના મજૂર સંગઠનો અને મજૂર આંદોલનોનો ટેકો મળ્યો હતો. સામાજિક કારણો. આ સમયે રશિયન સમાજ શાસક અને શોષિત અધિકારી અને કામદાર, માલિક અને મજૂર એવા બે વર્ગમાં વહેંચાયેલો હતો. જે ઉપલો અને નીચલો એટલે કે હેવ્સ અને હેવ નોટ વર્ગ કહેવાતો. ઉપલા વર્ગ પાસે સત્તા, સંપત્તિ, હોદ્દાઓ હતા, જેમાં રાજપરિવાર, ધર્મગુરુઓ, અમીર ઉમરાવોનો અમલદારોનો સમાવેશ થતો હતો. તે સિવાયના દરેક લોકોનો સમાવેશ બીજા વર્ગમાં થતો, જેમાં મુખ્યત્વે વેપારી, શિક્ષકો, ડોક્ટર, ઇજનેરો, વકીલોનો સમાવેશ થતો. તેમની પાસે કોઈપણ પ્રકારના અધિકાર કે સત્તા ન હતા. આ બંને વર્ગ વચ્ચે વર્ગ વિગ્રહની સ્થિતિ સર્જાઈ. વિશાળ નીચલા વર્ગને લેનિનનું નેતૃત્વ મળ્યું, જેને લેનિન ચિંધ્યા માર્ગે હાથમાં હથોડો, કામદારનું પ્રતીક અને દાંતરડું, ખેતદાનનું પ્રતીક લઈ ક્રાંતિ માટે તૈયારી કરી. ધાર્મિક કારણો. ઝાર રાજાઓ પોતાને ભગવાનના પ્રતિનિધિ ગણાવતા તથા તેઓને પ્રજા પર શાસન કરવા માટે જ ભગવાને પૃથ્વી પર મોકલ્યા હોવાનું કહેવાતા. પોતાની રશિયન વિચારસરણી, સંસ્કૃતિ, ભાષા, રીતિ રિવાજ, ધર્મ લોકો અપનાવે તે માટે તેમણે એક સમ્રાટ એટલે કે ઝાર, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર આપ્યું. શાળાઓ, દેવળો, સંસ્થામાં પોતાની છબી મુકાવી પોતાને નાના ગોરા ભગવાન તરીકે ઓળખાવા લાગ્યા. આવા ધાર્મિક અત્યાચારોએ લોકોને ક્રાંતિ તરફ વાળ્યા. કાર્લ માર્ક્સની વિચારસરણી. કાર્લ માર્ક્સના મજૂરોની સરમુખત્યારશાહી, વર્ગવિહીન સમાજરચના, રાજ્યવિહીન શાસન વ્યવસ્થા વગેરે સમાજવાદી વિચારોએ રશિયામાં પ્રભુત્વ જમાવ્યું. ઝાર રાજાશાહીના દમન નીચે જીવતા લોકો, શોષિત, પીડિત અને હતાશ મજૂરો માટે દોરવણીનું કામ કરતા મજૂર સંગઠનો રચાયા. તેમણે પોતાની માંગ સંતોષવા માટે મજૂર આંદોલનોનો સહારો લીધો. ઈસવીસન 1898માં રશિયન કામદાર પક્ષની રચના કરી, જે પાછળથી રશિયન સામ્યવાદી પક્ષ બન્યો, જેમાં અનેક યુવાનોએ સક્રિય ભાગ લીધો, જેમાં લેનિન પણ હતો. તેણે ઇસ્કા નામના સામાયિક દ્વારા લોકજાગૃતિનું કામ કર્યું. આ પક્ષની સભા મળી ઈસવીસન 1903. તેમાં ક્રાંતિ માટેના વિચારોમાં મતભેદ ઊભો થતા પક્ષના બે ભાગલા પડ્યા. લેનિનના સમર્થકો બોલ્શેવિક એટલે કે બહુમત અને તેના વિરોધી મોન્સેવિક
એટલે કે લઘુમતી કહેવાયા. વિચારકોનો ફાળો. કોઈ પણ મહાન ક્રાંતિમાં વિચારકો લોકમાનસ ઘડવાનું કામ કરે છે. આ સમયે રશિયન સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા હતી. ઝારના દમને લોકોના માનસ વિચારો અને રશિયન સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા હતી. ઝારના દમને લોકોના માનસ વિચારો અને લાગણીઓ પર ઊંડી અસર કરી હતી. પ્રજાને આ સ્થિતિમાંથી બહાર લાવવાનું કામ બૌદ્ધિકો વિચારકોએ કર્યું, જેમાં મહાન સાહિત્યકાર ટોલ્સ્ટોય, દોસ્તોવસ્કી, ગોર્કી તેમજ કાર્લ માર્ક્સના વિચારો મુખ્ય હતા. તેનો વિખ્યાત ગ્રંથ દાસ કેપિટલ રશિયન ભાષામાં ભાષાંતર કર્યું, જેનાથી રશિયનો વિશાળ જનસમુદાય ઉત્સાહમાં આવ્યો. રશિયન નેતાઓમાં મુખ્યત્વે લેનિન, ટ્રોટેસ્કી, મેક્સિકન, કેરેન્સી વગેરેએ લોકોને નેતૃત્વ પૂરું પાડ્યું. આ નેતાઓએ દેશભરમાં અનેક જગ્યાએ સંસ્થાઓ સ્થાપી સામ્યવાદી વિચારધારાનો પ્રચાર પ્રસાર કર્યો. નવી સમાજ રચના અને રાજ્ય વ્યવસ્થા માટે મનોબળ પૂરું પાડીને રશિયન ક્રાંતિની પૂર્વ ભૂમિકા તૈયાર કરાવી. ઝાર રાજાશાહીએ દમન દ્વારા આ નેતાઓને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે માટે ઘણું મોડું થયું હતું. રૂસો જાપાન વિગ્રહ 1904-5. રશિયા ઘર આંગણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલું હતું. ત્યારે ચીનની ઉત્તરે આવેલા મંચુરિયા પર કબજો જમાવવાની બાબતે જાપાન સાથે યુદ્ધ થયું. વામન જાપાને વિરાટ રશિયાને આ યુદ્ધમાં હરાવ્યું. યુદ્ધના અંતે જાપાને કરેલી પોર્ટ્સમાઉથની સંધિ રશિયન ઝાર રાજાઓ માટે અપમાનજનક હતી, જેના પરિણામે ઝાર રાજાઓની નબળાઈ પ્રજા સમક્ષ વધારે ખુલ્લી થઈ. પરાજયથી ઉશ્કેરાયેલા લોકોએ દેશભરમાં સરઘસો કાઢ્યા, સભા ભરાઈ, દેખાવો કર્યા. રશિયન ગૃહમંત્રી પ્લેખેનોની હત્યા કરી, જેના માટે ઝારના વહીવટી તંત્રે કામદારોની બનેલી સોવિયતને જવાબદાર ગણી તેના પર દમન કર્યું, જેના કારણે સમગ્ર રશિયામાં ભયનું વાતાવરણ સર્જાયું. નિષ્ફળ ક્રાંતિ અને લોહિયાળ રવિવાર 12 જાન્યુઆરી 1905. રૂસો જાપાનના વિગ્રહમાં રશિયાની હાર થતાં રશિયન પ્રજામાં ઉશ્કેરાટ વધ્યો હતો. તેમણે બંધારણીય સુધારા માટે ઝારને આપેલ આવેદનપત્રની ઝારે અવગણના કરી. તેથી પોતાની પરિસ્થિતિનું વર્ણન કરવા તેમજ અનાજ મેળવવાની અરજી લઈ સેન્ટ પીટર્સબર્ગના કારખાનામાં કામદારો ફાધર ગેપોનની નેતાગીરી નીચે નિઃશસ્ત્ર કામદારો ઝારના વસંત મહેલ તરફ ગયા, જેના પર ગોળીબાર થતા લગભગ 1000 કામદાર મૃત્યુ પામ્યા, અનેક ઘવાયા. આ બનાવ રશિયાના ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. આ બાબતે બુદ્ધિશાળી વર્ગને પણ પોતાના સંઘ બનાવવા, સુધારા માટે જાગૃત કર્યા. ઇતિહાસકાર લોરેન્સ જણાવે છે કે આ એક જ અપકૃત્યને કારણે ઝાર નિકોલસ બીજાએ દેશમાંના પોતાના હજારો વફાદારો પ્રજાજનોનો વિશ્વાસ અને ટેકો ગુમાવી દીધો. આ બનાવ ક્રાંતિ માટે પ્રેરક બળ બની રહ્યો. ડુમાઓની નિષ્ફળતા. ઝાર રાજાશાહી પ્રત્યેના લોકોના વિરોધને દૂર કરી લોકોની સહાનુભૂતિ મેળવવા લોકપ્રતિનિધિની બનેલી ડુમા રચવાની ઝારે ઉત્સાહપૂર્વક ઘોષણા કરી. આ દરમિયાન 1906 થી 1912 4 વખત ડુમાની બેઠકો મળી, પરંતુ દર વખતે કોઈ નક્કર સુધારા આપવામાં ડુમા નિષ્ફળ નીવડી. છેલ્લી ડુમા 1917 ક્રાંતિકારીઓને વધારે પ્રોત્સાહિત કરીને ક્રાંતિ માટેનો માર્ગ સરળ કરી આપ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઝાર નિકોલસ બીજાએ મિત્ર રાજ્યોના પક્ષે રશિયાને જોડ્યું. શરૂઆતમાં જ જર્મન સામે યુદ્ધ મોરચે રશિયા હાર્યું. સૈન્ય અને શસ્ત્રોની અનેક નબળાઈઓ તથા ઝાર તરફથી સહકારનો અભાવ તેમજ અપૂરતો ખાદ્ય પુરવઠો, સગવડતાનો અભાવ વગેરે કારણે યુદ્ધના દરેક મોરચે હારેલા રશિયન સૈનિકો અધિકારીઓની અવગણના કરી ભાગવા લાગ્યા. યુદ્ધના કારણે ઉત્પાદન ઘટ્યું, અનાજ વસ્તુઓની તંગી ઊભી થઈ, લોકો બેકાર બન્યા. આવા સમયે ઝાર દ્વારા ફરજિયાત લશ્કરી ભરતીના કરેલા હુકમનો ઉગ્ર વિરોધ થયો. આવી ઝાર રાજાશાહીને દૂર કરવા પ્રજાએ ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. રશિયન ક્રાંતિના બનાવો. વસંત ક્રાંતિ 8 માર્ચ 1917. પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાની વણસેલી પરિસ્થિતિએ આ ક્રાંતિને જન્મ આપ્યો. આ સમયે પેટ્રાગાર્ડના કામદારોએ પાડેલી હડતાલને દબાવવામાં ઝાર નિષ્ફળ ગયો. આ હડતાલિયાઓ સાથે લશ્કર, ડુમા વગેરે જોડાયા. જાહેર મકાનો તથા પોલીસ સ્ટેશનોનો કબજો લીધો. ઝારે મોસ્કોમાં ગાદી ત્યાગ કર્યો ત્યારે તેના ભાઈ ગ્રાન્ડ ડ્યુક માઇકલે પદ એટલે કે ગાદી સ્વીકાર્યું નહીં. રશિયા પહેલીવાર ઝાર વિહોણું બન્યું. હુમાએ પ્રિન્સ લિયોવની નેતાગીરી નીચે કામચલાઉ સરકારની રચના કરી. આ ક્રાંતિ માર્ચ માસમાં થઈ હોવાથી માર્ચ ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે.
કામચલાઉ સરકારની નિષ્ફળતા. કામચલાઉ સરકારે અનેક સુધારાઓની જાહેરાત કરી, પરંતુ ખેડૂતો કે કામદારોને સરકારમાં કોઈ મહત્વનું સ્થાન કે મહત્વ અપાયું નહીં. સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાવાની જાહેરાત કરી. આ સમયે ખેતી માટે જમીન અને ભૂખ માટે રોટીની જરૂર હતી. પ્રથમ યુદ્ધથી કંટાળેલી પ્રજાને શાંતિ જોઈતી હતી. તેના મને સરકારના સુધારાની કોઈ કિંમત ન હતી. બોલ્શેવિક ક્રાંતિ, નવેમ્બર ક્રાંતિ 1917. કામચલાઉ સરકાર સામે પ્રજાનો વિરોધ વધતો જતો હતો. તેથી સરકાર વિરોધી સંગઠનો વધારે મજબૂત બન્યા. દેશવટો ભોગવી રહેલ લેનિન વિદેશમાં રહીને પણ રશિયાની પરિસ્થિતિ વિશે જાણ મેળવતો હતો. તેની ગેરહાજરીમાં પણ બોલ્શેવિકોએ પોતાના પક્ષની સરકાર રચવા માટે સોવિયત એટલે કે પ્રતિનિધિ મંડળની રચના કરી. દેશવટો ભોગવી રહેલા લેનિન જ્યારે પેટ્રાગાડ આવ્યા ત્યારે બોલ્શેવિકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. નવા જોમ અને ઉત્સાહ સાથે લેનિને પ્રજાને રોટી, જમીન અને શાંતિનું સૂત્ર આપ્યું. સશસ્ત્ર ક્રાંતિ માટે લેનિનને આ સમય યોગ્ય લાગ્યો. તેણે લશ્કરી ક્રાંતિકારી સમિતિની રચના કરી. કિસાનો અને કામદારોને મહત્વના સ્થાન અને સત્તા આપવાની હિમાયત કરી. 7 નવેમ્બર 1917 બોલ્શેવિકોની નાની નાની ટુકડીઓએ રેલવે સ્ટેશન, સરકારી બેંક, તાર ટપાલ તથા ટેલિફોન કચેરીઓ અને અન્ય સરકારી મકાનોનો કબજો લીધો. કેરેન્સ્કીએ તેને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પરંતુ આખરે તેને નાસી જવું પડ્યું. બીજા દિવસ સુધીમાં સંપૂર્ણ પેટ્રોગાર્ડ પર બોલ્શેવિકોનો કબજો આવી ગયો. બોલ્શેવિકો ક્રાંતિ સંપૂર્ણ સફળ બની. કામચલાઉ સરકારને દૂર કરી લેનિનના નેજા નીચે સોવિયત સરકારની સ્થાપના કરવામાં આવી. રશિયન ક્રાંતિના પરિણામો. રશિયન ક્રાંતિના પરિણામોના અભ્યાસની દ્રષ્ટિએ 2 વિભાગમાં વહેંચી શકાય: રશિયા માટેના પરિણામો અને વૈશ્વિક પરિણામો. રશિયામાં આવેલ પરિણામો. ઘર આંગણે થયેલ સફળ ક્રાંતિને પરિણામે ઝાર રાજાશાહી દૂર થઈ, તેથી સ્વાભાવિક જ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયાને ખસી જવાની ફરજ પડી. ઝાર રાજાશાહીનો અંત આવ્યો, તેથી ખ્રિસ્તી દેવળોના વિશેષાધિકારો પણ નાબૂદ થયા. રૂઢિગત ઝાર રાજાશાહીને બદલે સામ્યવાદી વિચારસરણીવાળી સરકાર અસ્તિત્વમાં આવી. લેનિનના નેતૃત્વવાળી આ સરકારે વિશેષ અધિકારો નાબૂદ કરી વર્ગવિહીન સમાજની રચના કરી. સમાજમાં ઉચ્ચ હોદ્દાઓ, સામાજિક વર્ગો તથા વિશેષ અધિકારો દૂર કરવામાં આવ્યા. કેળવણી અને પુસ્તકાલયના વિકાસને પ્રાધાન્ય અપાયું. રાજકારણમાં કે રાજ્ય વ્યવસ્થામાં ખ્રિસ્તી દેવળોના વિશેષ અધિકારો દૂર કરાયા. ધર્મને રાજકારણથી દૂર રાખવામાં આવ્યો. બેંક, અગત્યના ઉદ્યોગો, રેલવે તથા વિદેશ વેપારનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જમીનની યોગ્ય વહેંચણી કરવામાં આવી. કામ કરે તે ખાય અને કામ કરે તેને મતાધિકારથી સામાજિક, આર્થિક, ધાર્મિક અસમાનતા દૂર કરવામાં આવી. પંચવર્ષીય યોજનાઓ તથા નવી આર્થિક નીતિ દ્વારા દેશના આર્થિક વિકાસનું ધ્યેય નક્કી કર્યું. ટૂંકમાં, ક્રાંતિ પછી રશિયામાં સાર્વત્રિક અને સર્વક્ષેત્રીય સુધારા દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં રશિયા વિશ્વ મહાસત્તા બની શક્યું, જેણે બીજા વિશ્વયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો. સફળ ક્રાંતિ પછી મોસ્કોને પાટનગર બનાવાયું. રાષ્ટ્રધ્વજનો રંગ લાલ રખાયો. તેમાં દાંતરડું અને હથોડાના પ્રતીક અંકિત કરાયા, જે કિસાનો અને કામદારોની સર્વોપરિતા અને મહત્તા દર્શાવે છે. વૈશ્વિક પરિણામો. ક્રાંતિ બાદ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયેલું રશિયાએ બહુ જ થોડા સમયમાં શત્રુ જેવા જર્મની સાથે સંધિ કરી મિત્ર રાષ્ટ્રોને વિચારતા કર્યા. ક્રોમિન્ટન એટલે કે કામદાર પક્ષનું આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા સોવિયતનું રક્ષણ અને વિશ્વમાં ફેલાવો કર્યો. પરિણામે પૂર્વ યુરોપના અનેક દેશોમાં સામ્યવાદી સરકાર અસ્તિત્વમાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી ચીન, ઉત્તર કોરિયા, ઉત્તર વિયેતનામ અને મંગોલિયામાં પણ સામ્યવાદી શાસન પ્રણાલી શરૂ થઈ. વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન થવી જોઈએ નો સિદ્ધાંત આ ક્રાંતિએ વિશ્વને આપ્યો. લોકશાહી અને મૂડીવાદી દેશોને સમજાયું કે રાજકીય સ્વતંત્રતાની સાથે આર્થિક અને સામાજિક સમાનતા પણ કોઈપણ રાષ્ટ્રની પ્રજા માટે અનિવાર્ય છે. સામ્યવાદી વિચારસરણીએ વિશ્વમાંથી ગુલામ પ્રથા, રંગભેદની નીતિ દૂર કરીને કામદાર કલ્યાણના કાયદાને પ્રોત્સાહનનો ઉપદેશ આપ્યો. પંચવર્ષીય યોજના દ્વારા આર્થિક વિકાસનો બોધપાઠ વિશ્વના દેશોને મળ્યો. સામ્રાજ્યવાદ વિરોધી સામ્યવાદી વિચારોને વિશ્વના ખાસ કરીને એશિયા આફ્રિકાના રાષ્ટ્રોને સ્વતંત્ર બનવા માટે સમર્થન આપ્યું. જો કે વિશ્વમાં લોકશાહી સાથે સામ્યવાદી વિચારસરણીનું મહત્વ વધ્યું.
બંને પરસ્પર વિરોધી વિચારસરણીએ વિશ્વમાં ઠંડા યુદ્ધની પરિસ્થિતિને જન્મ આપ્યો. ટૂંકમાં આ ક્રાંતિએ 20મી સદીમાં સંગઠિત ખેડૂતો અને સંગઠિત કામદારો કોઈપણ શાસન પ્રણાલીમાં પરિવર્તન લાવી શકે છે તેવો અનુભવ વિશ્વને કરાવ્યો. ઈસવીસન 1960 પછી રશિયન નેતાઓએ લોકશાહી દેશો સાથે સંઘર્ષના બદલે સહકારની નીતિ અપનાવી હતી. છેલ્લા દાયકામાં સામ્યવાદી વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. ઉદારમતવાદી રશિયન પ્રમુખ મિખાઇલ ગોર્બોચોવે 1985-92 વિશ્વ શાંતિ સ્થાપવા અને ઠંડા યુદ્ધના ભયને દૂર કરવા રાજકીય અને આર્થિક બાબતે ખુલ્લાપણાની નીતિ અપનાવી.